જય મહારાજ મિત્રો, આપણે જઈ રહ્યા છીએ આજે વીરપુર જલારામ બાપાના દર્શન કરવા માટે. તો નડિયાદથી રાજકોટ જવા માટે અહીંથી આપણે એક વોલ્વો બસ છે. રાત્રે 12:15 વાગી ગયા છે, એટલે 10 થી 15 મિનિટની અંદર આપણી વોલ્વો આવી જશે. અને એ પણ સરકારી વોલ્વો. પ્રાઇવેટ વોલ્વોમાં તો બહુ ટાઈમ હું બેઠો છું, પણ આપણે સરકારી એટલે GSRTCની જે વોલ્વો બસ આવે છે એની અંદર હું નથી બેઠો, ફર્સ્ટ ટાઈમ બેસું છું. તો એની સુવિધા શું છે, કેવી છે, અંદરથી કેવો ઇન્ટિરિયર લુક છે, એ બધું તમને બતાવીશું. વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટની અંદર જય જલારામ જરૂરથી લખજો. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે 12:30 વાગી ગયા છે, પણ 12:15નો ટાઈમ હતો, તો પણ હજુ આપણી વોલ્વો આવી નથી. હા જો એક બસ ગઈ છે, તો બધું પાવડર ઉડાવી દીધું છે. બધા વોલ્વો રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો જોઈ શકો છો આપણી વોલ્વો આવી ગઈ છે અને ટાઈમ થયો છે 1:15. અત્યારે આવી જાય 12:15ની જગ્યા. જાઓ તો આપણે એમાં જઈશું, બરાબર. તો મિત્રો આપણે વોલ્વોની અંદર બેસી ગયા છે. તમે જોઈ શકો છો કે જોરદાર અંદરથી ઇન્ટિરિયરનો લુક છે અને અંદર ફૂલ એસી છે. એટલે જો આપણે એસી આપણી બાજુ કરી દઈએ છીએ હવે. અને તમે પણ જો એની અંદર બેઠા તો કોમેન્ટ કરીને બતાવજો કે આવો વોલ્વોનો સફર તમારો કેવો હતો અને કેવી મજા આવી. હા, તો જેમાં જ મિત્રો આપણે આવી ગયા છે અત્યારે રાજકોટ. સવારના 5:30 થયા છે. આપણે રાજકોટ પહોંચી ગયા છે. તો મારી પાસે છે આ છે વોલ્વો. આ વોલ્વોની અંદર આપણે આવ્યા છે. વીરપુર જઈશું, દર્શન કરીશું, એ પણ તમને બતાવીશું. વિડીયો આગળ બન્યા રહેજો. હા, તો મિત્રો તમે પણ આવો મોટો પંખો જોવો હતો, કોમેન્ટ જરૂરથી કરો. તમે જો રાજકોટનું બસ સ્ટેન્ડ છે, ત્યાં આટલું મોટો પંખો રાખેલો છે. તો હવે આવી ગયા છે રાજકોટના બસ સ્ટેન્ડની બહાર. તો જો ચા છે, ચા બનાવે છે ભાઈ. આપણે ચા પીશું હવે. તો મિત્રો 5:45 વાગ્યા છે અને આપણે વીરપુર જવાની બસ આવી ગઈ છે. આગળ ત્યાં ભરાય છે. હવે આ બસમાં આપણે વીરપુરમાં જઈશું અને ત્યાં જઈને પણ અમને દર્શન કરીશું. તો વિડીયો આગળ બન્યા રહેશે. તો મિત્રો ફાઇનલી આપણે વીરપુર આવી ગયા છે. અત્યારે વાગ્યા છે 7:30 સવારના. હવે વીરપુર આવી ગયા, બસ સ્ટેન્ડ આપણે ઉતર્યા છે. અહીંથી આપણે જઈશું અંદર અને જલારામ બાપાના દર્શન કરીશું. તો આગળ બન્યા રહેજો, તમને પણ દર્શન કરાવીશું. અને બ્લોગ સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટની અંદર જય જલારામ જરૂરથી લખજો. તો મિત્રો અમે અહીંથી રિક્ષા કરી લીધી છે અને બસ સ્ટેન્ડથી 1 કિલોમીટર અંદર જવું પડે છે. એટલે ત્યાંથી રિક્ષા કરી છે. એ રિક્ષાવાળા આપણે જોડેથી 50 રૂપિયા લાગે. અને હવે આપણે અંદર જઈએ છીએ. તો જો તમે જોઈ શકો છો આ જે રિક્ષાવાળા ઉતારે છે ત્યારે અમે હેઠળતા જઈએ છીએ. અને ત્યાં આ બધો રોડ છે મંદિર જવાનું, હેઠળ જવું પડે છે. તો જય મહારાજ મિત્રો, આપણે વીરપુર મંદિરની અંદર દર્શન કરવા માટે ગયા હતા, પણ અંદર મોબાઈલ એલાઉડ નહોતું, એટલે આપણે અંદર લઈને નથી ગયા. પણ ત્યાં તમે જાઓ એટલે તમને પહેલાં પહેલું જલારામ બાપાના દર્શન થઈ જાય છે. એની સાથે જે ટાઈમે બાપા અને એમના મિસિસ જે ઘંટી ચલાવતા હતા એ ઘંટી પણ ત્યાં છે, એનો પણ તમને દર્શન થાય. અને એમની જે ઝંડીને બધું જોડી છે હતી, જેની અંદર લોટ ને બધું મૂકતા એ પણ ત્યાં છે. તો એના પણ દર્શન થાય છે. બહુ મજા આવી ગઈ અમને તો દર્શન કરીને. તમે પણ જો આ જગ્યા ઉપર આવો તો એક વખત જરૂરથી દર્શન કરીને આવજો. તો અમને મજા આવી ગઈ, પણ અંદર મોબાઈલ એલાઉડ નહોતું એટલે અમે મોબાઈલ લઈને નથી ગયા. એના માટે સોરી, તમે દર્શન નથી કરાવી શક્યું અંદરના. તો મિત્રો આજના બ્લોગમાં એટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ. અને તમને જો આ બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટની અંદર જય જલારામ જરૂરથી લખજો.